આજે આપણે ત્રીજા ધોરણનું ઇંગ્લિશ છે ચાલુ કરીશું. પહેલાં તો સરસ મજાના કલર પૂરવાના છે, થોડીક એક્ટિવિટીઝ છે, બરાબર. ત્રીજા ધોરણનું ઇંગ્લિશ ત્યાંથી ચાલુ થાય છે. તો જો સૌથી પહેલાં ત્રીજા ધોરણ ઇંગ્લિશની તમે બુક ખોલશો એટલે અહીંયા પ્રી રીડિંગ એક્ટિવિટીઝ છે. હવે ABCD તમારે વાંચવાની છે. ચાલો પહેલાં આપણે ABCD વાંચીએ, પછી એમાં સરસ મજાના અલગ અલગ કલર પૂરવાના છે. જો ABCD EFG HIJK LMNOP QRST UVW XYZ, બરાબર. આ બધા અક્ષર જે આપેલા છે એ કેપિટલ અક્ષર છે. કયા અક્ષર કહેવાય? A to Z કેપિટલ અક્ષર કહેવાય. જો અહીંયા લખું, કેપિટલ અક્ષર કહેવાય. આને શું કહેવાય? કેપિટલ લેટર્સ. તો હવે તો બધાને ઓળખતા આવે કોને A કહેવાય, કોને B કહેવાય, કોને C કહેવાય, કેમ કે તમે જ્યારે પહેલા બીજા ધોરણમાં હશો ત્યારે જ એ બધું તમને આવતું હશે, બરાબર. બોલાવતા પણ શીખવાડેલું હશે. તો હવે અહીંયા સરસ રંગ પૂરવાના છે. જો ધારો કે A છે તો આપણે એમાં રંગ પૂરીએ. ચાલો સરસ મજાનો કંઈક એકાદો. પર્પલ કલર છે, ચાલો આપણે એમાં પર્પલ કલરનો રંગ પૂરીએ. તો તમને જે મન ફાવે, તમને જે ગમે એ પ્રમાણે તમે તમારી મનપસંદના સરસ મજાના મીણિયા કલર અથવા પેન્સિલ કલરથી તમે આમાં રંગ પૂરી શકો. જો અહીંયા પર્પલ કલરનો રંગ પૂર્યો છે સરસ મજાનો એમાં છે. આવી રીતે તમારે પણ કલર પૂરવાના છે અલગ અલગ, બરાબર. આખી ABCDમાં કલર કરજો, મસ્ત લાગશે એકદમ. હવે જો લુક એન્ડ કલર, આ પણ સેમ ABCD જ છે. જો એ ફરી પાછા આપણે બોલીએ એટલે તમને ખબર પડે. પણ આ જે છે એ શું છે? સ્મોલ લેટર્સ છે. આગળ જે હતું એ કેપિટલ લેટર હતા, આ સ્મોલ લેટર છે. ચાલો સમજાણું શું છે આ? ફરી એકવાર અહીંયા લખું છું, સ્મોલ ABCD, સ્મોલ લેટર કહેવાય, બરાબર. વાંચાય સેમ એ જ, પણ જો કેપિટલમાં A કેવી રીતે થાય? આવી રીતે થાય. તો સ્મોલમાં A આમ થાય, કેપિટલમાં B આમ થાય, તો સ્મોલમાં B આવી રીતે થાય. એ તમારે યાદ રાખવાનું, બરાબર. ન શીખ્યા હો તો હવે શીખી લેજો. જો ABCD EFG HIJK LMNOP QRST UVWX YZ સ્મોલ લેટર્સ છે બધા. આમાં પણ તમારે સરસ મજાના કલર પૂરવાના છે સ્મોલ લેટર્સમાં પણ, બરાબર. તમને જે મન પડે એ તમારે જે કલર ગમે અલગ અલગ કલર પૂરજો, મસ્ત લાગશે. હવે જો આ બંને સાથે લખીને દીધા છે, તમારે એને રીડ એન્ડ ટ્રેસ કરવાનું છે. ઓકે, શું કરવાનું છે તમારે? ફર્સ્ટ ઓફ ઓલ જો પેન્સિલ લેવાની અને અહીંયા આવી રીતે પેન્સિલથી આવી રીતે ઘૂંટવાનું. ટ્રેસ મીન્સ ઘૂંટવાનું. કેપિટલ A એન્ડ ધેન સ્મોલ A. ઓકે, ચાલો નેક્સ્ટ કેપિટલ B એન્ડ ધેન સ્મોલ B. કેપિટલ C, કેપિટલમાં C કઈ રીતે થાય ને સ્મોલ લેટરમાં C કઈ રીતે થાય? કેપિટલમાં D આ રીતે થાય તો સ્મોલ લેટરમાં D આ રીતે થાય. આ રીતે તમે શીખી જશો આખી ABCD. કેપિટલમાં E આવી રીતે થાય, તમે ઘૂંટશો ને એટલે તમને આવડતું જશે. જો છોકરા આવી રીતે ઘૂંટવાનું સરસ મજાનું, બરાબર. કેપિટલમાં F આમ થાય તો સ્મોલમાં F આમ થાય. કેપિટલમાં G આવી રીતે થાય તો સ્મોલમાં G આમ થાય. કેપિટલમાં H આમ થાય તો સ્મોલમાં આવી રીતે થાય. કેપિટલમાં I આમ થાય તો સ્મોલમાં આવી રીતે થાય. કેપિટલમાં J આવી રીતે થાય, સ્મોલમાં J આવી રીતે થાય. કેપિટલમાં K આમ થાય, સ્મોલમાં K આમ થાય. અમુક અક્ષર એવા છે કે જો જેમાં થોડો થોડો ડિફરન્સ છે. કેપિટલમાં L આમ થાય તો સ્મોલમાં L આવી રીતે થાય. એવી રીતે ઠેઠ Z સુધી તમારે ઘૂંટવાના. જો અમુકમાં જો જેમ કે S છે, O છે, એમાં થોડો થોડો ડિફરન્સ છે, વધારે ડિફરન્સ નથી. પછી W છે, V છે, ખાલી નાના મોટા અક્ષર. કેપિટલ હોય તો મોટો V, સ્મોલ હોય તો નાનો V, એવી રીતે છે. X છે, બધા સેમ જ છે. Z છે, C છે, બધા F એ બધા અમુક અમુક સેમ રહે છે, થોડોક જ ડિફરન્સ થાય છે, બરાબર. ચાલો હવે ડ્રો એન્ડ કલર. પહેલાં સરસ મજાનું તમારે ડ્રો કરવાનું છે. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? A થી. A પછી શું આવશે? ચલો અહીંયા B ડ્રો કરતું જવાનું, પછી C, પછી આવી રીતે D, પછી E, F, G, H. જો તમારે પેન્સિલથી અથવા કોઈ પણ કલરથી કરીશ, I, J, K. એના માટે તમને ABCD આવડવી જોઈએ તો જ કરી શકશો. M, N, O, પછી P, પછી Q, પછી R, પછી S, T, U, V, W, X, Y ને Z. જો સરસ મજાનો સ્ટાર છે એમાં છે ને, તો આમાં પછી તમે હવે તમારી રીતે કલર પૂરી શકો. અને અહીંયા જો શું કહે છે,
જો તમે સ્કેલથી કરશો ને હજી તો એકદમ પરફેક્ટ થશે. મેં તો અત્યારે એમને તમને દેખાડ્યું, પણ ફૂટપટ્ટીની મદદથી પણ કરી શકાય. હવે જો અહીંયા સ્મોલ લેટર્સ છે એ બધા જોઈન્ટ કરવાના છે, જેમ કે ABCD EFGHI J, ત્યાર પછી KLMNO PQRS TUV WXYZ. બરાબર, તો સરસ મજાનો જો અહીંયા તમે દેખાય છે, અહીંયામાં તો પણ તમારે કલર પૂરવાના છે. આ બધા સ્મોલ લેટર્સ હતા, ઓલા બધા કેપિટલ કહેવાય. હવે જો અહીંયા 1 2 3માં જોઈન્ટ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 14 15 16 17 18 19 20 21 22 23 24 5 6 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47. તો સરસ મજાની કીટલી થઈ ગઈ ચાની છે. આ એનું લીડ છે, એટલે કે ઢાંકણું છે. અહીંયા જો આ છે, આ એનું હેન્ડલ છે, આ એનો બેઝ છે, આ એનું સ્પાઉટ કહેવાય આને. બરાબર, હવે એના ભાગના નામ અહીંયા જે લખેલા છે ને એ તમારે લખવાના. જેમ કે હેન્ડલ છે, અહીંયા લખવાનું તમારે HAN. આ રહ્યો જો હેન્ડલનો સ્પેલિંગ આપેલો છે, DLE આ હેન્ડલ. પછી અહીંયા લખવાનું લીડ, એટલે કે ઢાંકણું, લીડનો સ્પેલિંગ આપેલો છે LID. પછી સ્પાઉટ આપેલું છે જો આ રહ્યું SPOUT. પછી બેઝ આપેલું છે BASE. એ ચારે ચાર પાર્ટના નામ લખવાના. અને પછી જો રીડ એન્ડ સર્કલ. હવે જો છોકરાઓ તમારે પહેલાં ધ્યાનથી શબ્દને વાંચવાના. જેમ કે પહેલો અક્ષર છે GET ગેટ, એમાં જ્યાં ટી હોય સ્મોલ અક્ષરનો ટી, સ્મોલ લેટર્સનો ટી, એના ઉપર સર્કલ કરવાનું. જેમ કે અહીંયા છે. પછી આ શેનો સ્પેલિંગ છે TEAT, તો આમાં ટી ક્યાં છે? સ્મોલ આ રહ્યો. પછી POT પોટ, આમાં ક્યાં છે? અહીંયા છે. RAT રેટ, રેટ એટલે શું? ઉંદર મામા. અહીંયા ટી ઉપર સર્કલ. હવે અહીંયા એમ કહે છે કે સ્મોલ S ઉપર સર્કલ કરો. જેમ કે શોર્ટનો સ્પેલિંગ છે SHORT, તો શોર્ટમાં S આ રહ્યો. સ્પાઉટનો સ્પેલિંગ છે SPOUT, આ S. સ્ટીમનો સ્પેલિંગ છે STEAM, તો આ રહ્યો S. ટેસ્ટનો સ્પેલિંગ છે TEST, તો આ રહ્યો S. નીચેનામાંથી O પર સર્કલ કરો. જેમ કે O ક્યાં છે? એક અહીંયા છે, ઓવરમાં O અહીંયા છે, પછી અહીંયા છે. બરાબર, આવી રીતે ઓળખીને તમારે ગોળ સર્કલ કરવાનું. H ઉપર સર્કલ કરો. વેનનો સ્પેલિંગ છે HEAR હિયર. SHORT શોર્ટ એટલે શું? શોર્ટ એટલે ટૂંકો. HERE હિયર, અહીંયા કરવાનું. નીચેનામાંથી R પર સર્કલ કરો. જ્યાં જ્યાં R દેખાય, જો અહીંયા R, આ સ્મોલ લેટર્સનો R છે, આ બધા R છે. હવે જો મસ્ત મજાની એક કીટલી હોય ને ચાની, એની પોયમ છે. આઈ એમ અ લિટલ ટી પોટ. જો આઈ એમ અ લિટલ ટી પોટ, શોર્ટ એન્ડ સ્ટાઉટ. હિયર ઇઝ માય હેન્ડલ એન્ડ હિયર ઇઝ માય સ્પાઉટ. વેન આઈ ગેટ ઓલ સ્ટીમ, હિયર મી શાઉટ. ટીપ મી ઓવર એન્ડ પોર મી આઉટ. શું કહે છે કે હું એક નાનકડી ટી પોટ છું, કીટલી છું, શોર્ટ ને સ્ટાઉટ. આ મારું હેન્ડલ છે, એમ કહે છે. આ મારું સ્પાઉટ છે. પછી વેન આઈ ગેટ ઓલ સ્ટીમ, હિયર મી શાઉટ. જ્યારે હું ગરમ થઈ જાઉં છું, ટૂંકમાં ત્યારે હું બૂમો પાડું છું કે મને હવે આમાંથી પોર મી આઉટ. બરાબર, એટલે આમાં જે ચા હોય, આપણે ચા રેડી ને, પોર મી આઉટ. તો સરસ મજાની કીટલીની એક પોયમ હતી, અને પાઠ પણ સરસ છે. હવે જો આઈ એમનો ઉપયોગ કરી પોતાના વિશે 2 થી 3 વાક્યો બનાવો. જેમ કે આઈ એમથી શું વાક્ય બની શકે? એક તો તમારું નામ લખી શકો કે આઈ એમ. જેમ કે તમે તમારું નામ હોય પૂજા, તો આઈ એમ. બરાબર, ધારો કે ચાલો હું મારું જ નામ લખું. ચાલો, આઈ એમ વિમ્મી. બરાબર, અહીંયા તમે તમારું નામ લખી શકો. બીજું વાક્ય શું બની શકે? તમે ધારો કે તમને ડાન્સ સારી રીતે કરતા આવડતો હોય, તમે ટીચર હો, ધારો કે હું મારું લખું આઈ એમ ટીચર, તો બીજું વાક્ય બને આઈ એમ TEACHER, આઈ એમ ટીચર. પછી આઈ એમ હંગ્રી, જો તમને બહુ ભૂખ લાગી હોય તો આઈ એમ હંગ્રી. પછી આઈ એમ, જો તમે તોફાની હો તો તમે એમ લખી શકો આઈ એમ નોટી. બરાબર, પછી
તમે ડાયા હો તો લખી શકો, તમે તમારું નામ લખી શકો, મેં જેમ કીધું એમ તમે શું છો એ લખી શકો, બરાબર. આઈ એમ હંગ્રી, પછી તમને ધારો કે તરસ લાગ્યું, તમે એમ કહી શકો કે આઈ એમ થર્સ્ટી, એટલે કે મને તરસ લાગી છે. તો આઈ એમ ઉપર તમે આવી રીતે 4-5 વાક્યો બનાવી શકો. પછી ધારો કે આજે આપનો જન્મદિવસ છે, એના આધારે 2 થી 3 વાક્યો બનાવો. જેમ કે જો ટુડે ઇઝ માય બર્થડે, ટુડે ને આ બેને જોઈન્ટ કરી તો ટુડે ઇઝ માય બર્થડે, એટલે કે આજે મારો જન્મદિવસ છે. ટુડે ઇઝ પછી અહીંયા ડેટ લખવાની. ધારો કે ડેટ લખી કે અહીંયા તમારી ડેટ કઈ જન્મ તારીખ છે તમારી એ તમે અહીંયા લખી શકો, બરાબર. ધારો કે કોઈની જન્મ તારીખ 12 બરાબર નવેમ્બર 2004 હોય, અથવા તો જે કાંઈ પણ ડેટ હોય તમે લખી શકો. ટુડે ઇઝ ત્યારે કયો દિવસ છે, એટલે કે આજે કયો દિવસ છે, કયો ડે છે, મંડે છે કે ટ્યુઝડે છે કે વેનસડે છે, એનો સ્પેલિંગ લખી શકો MONDAY, મંડે. ટુડે આઈ એમ વેરી હેપી, એટલે કે હું આજે બહુ ખુશ છું. શું કામ? તો કે જન્મદિવસે તો બધા ખુશ હોય, બરાબર. પછી જો રાઇટ યોર નેમ, આઈ કેન રાઇટ માય નેમ, તો અહીંયા તમારું નામ લખવાનું. જેમ કે હું મારું નામ લખું, હું મારું નામ લખી શકું છું VIMMI, મી. આઈ કેન રાઇટ માય નેમ. માય નેમ સ્ટાર્ટ વિથ લેટર્સ, મારું નામ ક્યાંથી સ્ટાર્ટ થયું છે તો કે વી. કયા લેટર્સથી? વી લેટર્સથી. માય નેમ ઇન કેપિટલ લેટર, હવે તમારે તમારું નામ કેપિટલ અક્ષરમાં, જે પહેલી ABCD હોય ને કેપિટલ ABCD, બધા અક્ષર એનાથી સ્પેલિંગ લખવાનું તમારા નામનો. જો હું લખું VIMMI, આ બધા કેપિટલ અક્ષર છે. પછી તમારે તમારું નામ સ્મોલ લેટર્સમાં લખવાનું. વી પછી આઈ, જો સ્મોલ લેટર્સમાં એમ આવી રીતે થાય, સ્મોલ લેટર્સમાં આઈ આવી રીતે થાય, અને સ્મોલ લેટર્સમાં વી પણ નાનો કરવાનો. જો અહીંયા મેં મોટો કરી નાખ્યો, વી પણ કેવો આવે? નાનો આવે. આ સ્મોલ લેટર્સમાં નામ છે, આ કેપિટલ લેટર્સમાં નામ છે, બરાબર. હવે તમને ખબર પડી ગઈ સ્મોલ લેટર કોને કહેવાય ને કેપિટલ લેટર કોને કહેવાય. ના ખબર પડી હોય તો આ એકવાર ઘૂંટજો, જે ઘૂંટવાનું હતું એને ફરી પાછી તમારી બુકમાં પણ લખજો, એટલે પ્રેક્ટિસ થાય, બરાબર. ફરી પાછા આપણે 3જા ધોરણના ઇંગ્લિશના 2જા ચેપ્ટરમાં મળીશું. ત્યાં સુધી તમારી ભેગા ભણતા 3જા ધોરણના સ્ટુડન્ટ્સને ફટાફટથી વિડીયો શેર કરી દીજો, જેથી તમારી જેમ એ પણ મારી સાથે અંગ્રેજી શીખતા થશે. થેન્ક યુ.